મીડિયાની અંદર સવારથી એક મેસેજ ચાલે છે કે વિક્રમભાઈને આમંત્રણ આપ્યું ના આપ્યું, વિક્રમભાઈ આવવાના ના આવવાના, તે બાબતની ખૂબ ચર્ચા ગુજરાતમાં ચાલે છે. પણ હકીકતમાં આજ દિવસ સુધી ગુજરાત સરકારે વિક્રમભાઈને લેખિત આમંત્રણ મોકલ્યું નથી. ઇન્સ્ટાગ્રામની અંદર હિતુભાઈ કનોડિયા મીડિયાના માધ્યમથી એવું બોલે છે કે જે કન્ફર્મ હતા એ લોકોને જ નામ લિસ્ટમાં છે. એટલે વિક્રમભાઈની બાબતમાં ગુજરાત સરકાર સમસ્ત ગુજરાતની પ્રજાને, સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજને અને સમસ્ત ગુજરાતના કલાકારોને ગુમરાહ કરે છે. વિક્રમભાઈ નું પહેલું અપમાન કર્યું અને હવે વિક્રમભાઈનું સન્માન કરવું છે. એટલે અમારા ક્ષત્રિય સમાજમાં એક રિવાજ છે કે અપમાન કર્યા પછી માન મળે સ્વીકારવું નહીં. ગામડામાં કહેવત છે કે લાકડી સોડીને પછી ધોચું ઓઢાડો એ વ્યાજબી નથી. અને વિક્રમભાઈ એમના અગાઉના સમય મુજબ ફિલ્મનું શૂટિંગ, ગીતોનું શૂટિંગ, એમના પરિવારની અંદર સામાજિક પ્રસંગ, આવા બધા કારણોસર હાજરી આપી શકે એમ નથી. એટલે કોઈ ખોટી અફવા ફેલાવશો મત, ખોટી વાતો ગુજરાતમાં ચલાવશો મત. સરકાર વારંવાર ક્ષત્રિય સમાજનું અપમાન કરે છે, વ્યાજબી નથી. અને વિક્રમભાઈનું લિસ્ટમાં નામ પણ નથી. ગુજરાત સરકારનો કોઈ સત્તાવાર અધિકારી વિક્રમભાઈના ઓફિસે હજી આમંત્રણ આપવા પણ કોઈ ગયું નથી. એટલે ખોટી રીતે વિક્રમભાઈને બદનામ કરવાની વાત છે. અને ક્ષત્રિય સમાજના તમામ કલાકારોને વિનંતી કરું છું કે તમારા પ્રતાપથી, તમારા આશીર્વાદથી તમે જે મોમેન્ટ ચલાવી તેના કારણથી ગુજરાત સરકારે એવોર્ડ આપવાની પણ શરૂઆત કરી. 30 એપ્રિલ સુધી દરેક ફિલ્મનું નામ પણ મંગાવ્યા. એટલે તમારી મક્કમતા, તમારી લડત, તમારો અવાજ ગુજરાત સરકારે સાંભળ્યો છે અને તેના કારણથી તમામ કલાકારોને લાભ થવાનો છે. એટલે મીડિયાના માધ્યમથી સરકાર ખોટી અફવાઓ ના ફેલાવે, વિક્રમભાઈને બદનામ ના કરે. અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ કલાકારોને બદનામ મત કરો. કલાકારો જોડે ટાઈમ હોય ને, એ લોકો હાજર રહે ના રહે એનો કોઈ મતલબ હવે છે નહીં. પહેલું અપમાન કર્યું અને હવે સન્માન કરો એ વ્યાજબી નથી.